જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે ત્યારે કેશોદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે જનજીવન પર ભારે અસર પણ પહોંચી। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। કેશોદ સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત। પાણી ભરાતા અનેક ગામડાઓ થયા સંપર્ક વિહોણા। પાણી ભરાતા ખેડૂતો સહિત લોકોને ભારે હાલાકી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે। જ્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ત્યારે જૂનાગઢ, માણાવદર, વંથલી, વિસાવદર, મેંદરડા અને કેશોદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા પણ સામે આવી રહી છે। પાણી ભરાવાના કારણે ખેડૂતો સહિત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારમાં ખેડૂતોએ એટલે કે ધરતીપુત્રોએ જે એમના ખેતરોમાં વાવણી કરી હતી, જુદા જુદા પાકો વાવ્યા હતા, એ પાકો આજે સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ છે। એમાં ખાસ કરીને જોઈએ તો અમારા ઘેડ વિસ્તારમાં આજે જે મોલાત જે છે, મગફળી છે, એ મગફળીની ઉપર પાણી ભર્યું છે એટલે સંપૂર્ણપણે એ મગફળી નાશ થઈ છે। કેટલાય બધા ખેતરોના પાળાઓ તૂટી અને જમીનોના ધોવાણ થયા છે। અત્યારે 7-8 દિવસ છે પાણી ફૂલ છે, અમારે કઈ સુધી છે નહીં। અત્યારે જવું હોય તો કેમ જવું? વાળ્યું ઢોર ને બધું વાળ્યું છે, નીણપુરાના બધી હાંધા અને અમારે નદીઓ છે હા ઉરાઈ ગઈ, કોઈ નદી ગાળી નાખે તો અમારે મોટો ફાયદો થાય। અમારે હાબરી બધી બને જ છે, હાવ કિલોરી કહેવાય, નદી તને ગાળી નાખે તો અમારે પાણી ઓછું થાય। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે કેશોદ ગેડ પંથકના ગામડા સતત 7 દિવસથી પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું છે। ઉપરવાસના વરસાદના પાણી ગેડ પંથકમાં પથરાતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। લાંબા સમયથી પાણીમાં ગરકાવ ગામડાના લોકો પાસે હવે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પણ નથી રહી। જ્યારે સેવા કરવાના હેતુથી ખેડૂતો જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં છકડો રિક્ષાને ધક્કા લગાવીને પણ અવરજવર કરી રહ્યા છે। શું કહેશો? આપણું શું નામ છે, કયા ગામ જઈ રહ્યા છો ને આ કઈ રીતની જે પરિસ્થિતિ છે? અખોદર ગામ મારું, ઉપસરપંચ ભરત બેડા। આ રીતે 4 કિલોમીટર પાણીમાં ધક્કા મારીને રિક્ષા કાઢીએ। છેલ્લા 7 દિવસ ત્યાં અહીંયા નીકળાનું નથી। છેલ્લા 7 દિવસ ત્યાં શાકભાજી કે કંઈ મળતું નથી, બધું થમ થઈ ગયું। પછી છેલ્લા 2 દિવસ ત્યાં રિક્ષા લઈને કાયમી અમે દૂધ લઈને અહીંયા પાડોદર ઉતર્યા ગામની સેવા ને। બીજું કે હું ઉપસરપંચ ભરત બેડા, દેવાનંદભાઈ શબ્દાસભાઈ પીઠિયા સરપંચ પણ હતા। અમે ગામની સેવા કરીને આ રીતે કાયમી 2 દિવસ ત્યાં દૂધ લઈને આવીએ। જરૂરથી લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે? કેટલું પાણી છે અહીંયા જે અખોદર ગામની અંદર? બહુ મુશ્કેલી છે, પાણી બહુ ઘણું છે। રોડ રસ્તા બધું કેટલી વાર આ રસ્તાનું કેટલી ફેરી કીધેલ છે, કોઈ ધ્યાન નથી દેતા। આટલી જે મુસીબતમાં તમે જે પાણી લઈને જઈ રહ્યા છો તો કોઈ તંત્ર દ્વારા કોઈ જે તમારી જે સુવિધા કરવામાં આવી છે કે નથી આવી? ના, આજે કોઈ સુવિધા નથી કરવામાં આવી, કારણ કે અખોદર થી પાળોદર રોડ કમ્પ્લીટ અટાણે તૂટી ગયો અને અમે કડે સાથી પાણીમાં દૂધ લઈને આવીએ અમે, કારણ કે આખા ગામનું દૂધ છે। આ 3 દિશાનું દૂધ અમે જમા રાખ્યું હતું, હવે આ દૂધ અમે પુગાડ્યું, કારણ કે સતત 7 દિશાનું મેં 1 ધારો વર્ષે તંત્ર કોઈ આ ધ્યાન દેતું નથી। અખોદરની પરિસ્થિતિ કોઈ જાણતું નથી કે અખોદરની હું પરિસ્થિતિ પાણીમાં છે અખોદર ગામ? 7 દિવસ થયા, 7 દિવસ થયા સતત ના સતત પાણી છે। કોઈ ઇમરજન્સી સુવિધા હોય તો શું? ઇમરજન્સી સુવિધા હોય તો કઈ સગવડ થાય એમ નથી। ફરતું પાણી છે અટાણે, કોઈ ક્યાંય જાય એમ નથી। ગામની એવી પરિસ્થિતિ ખરાબ છે અટાણે। જોયું તો લોકો ક્યાંક ને ક્યાંક જે પારાવાળી જે મુશ્કેલીનો સામનો કરે છે। ફરી આપણે દ્રશ્યમાં બતાવીશ કે આપ જોઈ શકો છો તમામ જે આ દૂધ, છાસ, તમામ જીવન જરૂરી વસ્તુ જે ગામ લોકો માટે જે આ ટીમ છે, જે સરપંચ સહિતના જે લોકોની એ ગામ સુધી પહોંચાડે છે। ફરી આપણે મારી પાછળ જોઈ શકો છો એ તમામ જે કોઈ નદી નાળા કે જે દરિયાના દ્રશ્યો નથી, તમામ ઘેડ પંથકના જે રોડ રસ્તાના
દ્રશ્ય છે, જે આજુબાજુમાં જે વાડી વિસ્તાર છે તેમના દ્રશ્ય છે, તમામ જગ્યાઓ પર જે પાણોદર થી અકોદર જતા રસ્તો છે પાણી છે. મહા મુસીબત આ ટીમ છે એ લોકોની સેવા માટે જે જઈ રહી છે અને લોકોને જે દૂધ દહીં સહિત જે જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડી રહી છે. તંત્ર પાસે આશા છે કે તંત્ર આમના માટે કોઈ રસ્તો કરે અને તંત્ર ત્યાં સુધી લોકોની જે ભાળ મેળવે, એવું તમામ જે ગામના લોકો છે એમની પાસે જે જાણવા મળ્યું છે. અને બીજી તરફ જોઈએ તો અખોદર ગામ છે, હાલ 5 દિવસથી તો પાણી ડૂબમાં છે. હજી હાલની તકે જે જાણવા મળ્યું તો 7 દિવસ થયા છે તો બી જે અખોદર ગામ છે એ પાણી ડૂબમાં જ છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, અખોદર.